તો ખુલ્લા બોરવેલને કારણે અકસ્માતો સતત બાળકોના જીવ લઈ રહ્યા છે। રાજસ્થાનના દોસામાં પણ આવું જ કંઈક થયું છે। 9 ડિસેમ્બરના રોજ બોરવેલમાં પડેલો 5 વર્ષનો માસૂમ આર્યન જીવતો પાછો ન આવી શક્યો। 3 દિવસના રેસ્ક્યુ ઓપરેશન પછી પણ તેને બચાવી શકાયો નથી। તો 5 વર્ષના આર્યનને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું। રેસ્ક્યુ ટીમ તેને બહાર લઈ ગઈ અને પોલીસે આર્યનના મૃતદેહને દોસા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યો। ઉલ્લેખનીય છે કે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે આર્યનને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા, જેમાં બોરવેલથી થોડી દૂર પાઇલિંગ મશીનનો ઉપયોગ કરીને નવો ખાડો ખોદવામાં આવ્યો હતો। તો ખોદકામની કામગીરી પૂર્ણ થયા બાદ ખાડો પૂરો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનડીઆરએફના જવાનોએ પીપી કિટ પહેરીને 150 ફૂટ નીચે ઉતારવામાં આવ્યા હતા। આર્યન સુધી પહોંચવા માટે સૈનિકોએ ખાડાથી બોરવેલ સુધી એક ટનલ બનાવી પાઇલિંગ મશીન વડે ખોદકામ કર્યા બાદ અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો, જોકે સૈનિકોને ખૂબ જ કાળજી લીધા પછી જ નીચે લાવવામાં આવ્યા હતા।